નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું હિનાબેન રાવળ ગીતાંજલિ વિદ્યાલયમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 સંસ્કૃતમાં આજે આપણે એકમ નંબર 6 જે નામ છે ભવતુ ભારતમ, એટલે કે ભારત દેશ. આ પાઠ વિશે આપણે જોઈશું, પણ એ પહેલા આપણે બધા જ આપણા રાષ્ટ્ર, આપણો દેશ, જેને આપણે ભારતના નામથી ઓળખીએ છીએ, હિન્દુસ્તાનના નામથી ઓળખીએ છીએ, એના વિશે જોઈએ કે ભારતની અંદર રહેનારા આપણે ભારતીય તરીકે જન્મ્યા છીએ અને એટલા માટે આપણને આપણા દેશનું ગૌરવ છે. ભારત આપણા માટે કોઈ માત્ર એક સ્થળ, જગ્યા કે જમીન નથી, આપણું વતન છે. અને એટલા માટે આપણા દેશ પ્રત્યેનો પ્રેમ આપણા માટે કેવો હોય કે આપણે હંમેશા આપણા દેશને સમૃદ્ધ બનાવવા ઈચ્છતા હોય છે. આપણે હંમેશા એક જ વસ્તુ ઈચ્છતા હોઈએ કે મારો ભારત દેશ છે એ અન્ય દેશ કરતાં વધારે સમૃદ્ધ હોય અથવા તો વધારે સમૃદ્ધ બને. અને આવા ભારત દેશ વિશેની વાત અહીંયા આપણા કાવ્ય નંબર 6 એટલે કે ભવતુ ભારતમ, ભારત દેશ આવો. અહીંયા કહ્યું ભારત દેશ કેવો હોવો જોઈએ, કેવો બને, એના વિશે કવિ કલ્પના કરે છે, સાથે સાથે એવું પણ વિચારે છે કે હું મારો આપણો દેશ બની જાય માટે હું શું કરીશ. ભારતમ ભારતમ ભવતુ ભારત, ભારત ભારત મારો ભારત દેશ આવો. પણ કેવો? તો કે શક્તિ સમૃદ્ધ, યુક્તિ સમૃદ્ધ, શક્તિથી યુક્ત, શક્તિથી ભરેલો અને વિચારોની વિવિધતાથી ભરેલો, યુક્તિ ભરપૂર એવો મારો ભારત દેશ આવો. શક્તિથી ભરપૂર અને યુક્તિથી ભરપૂર એવો મારો ભારત દેશ. સાથે સાથે અહીંયા શા માટે એવો શબ્દ વાપરે છે કે શક્તિ અને યુક્તિથી ભરપૂર? કારણ આપણા દેશની અંદર આપણે અનેક ધર્મના લોકો સાથે મળીને રહીએ છીએ અને એ જ આપણી મોટી તાકાત છે. અને એટલા માટે અહીંયા કવિઓ પૂછે છે કે મારો દેશ છે એ આ એક થઈ જેમ 5 આંગળી ભેગી થઈને મુઠ્ઠી બને અને એ જે તાકાત બને, એવી તાકાત મારા દેશની અંદર રહેનારા દેશવાસીઓની શક્તિથી મારો દેશ શક્તિશાળી બને કે જેના કારણે કોઈ દુશ્મન પણ એને હરાવી ન શકે. યુક્તિથી બને મારા દેશની અંદર વસનારા લોકો એવા વિચારસરણીવાળા હોય, એવા વિચારધારાવાળા હોય કે કંઈક ને કંઈક નવું સંશોધન કરે, કંઈક નવી યુક્તિ અને પ્રયુક્તિ કરે, જેના કારણે મારો દેશ આર્થિક રીતે તો સંપન્ન બને, વિજ્ઞાનની રીતે પણ સમૃદ્ધ બને. અને એટલા માટે કવિએ શબ્દ વાપર્યો શક્તિ સમૃદ્ધ, યુક્તિ સમૃદ્ધ, એટલે કે શક્તિથી ભરપૂર અને યુક્તિથી ભરપૂર એવો મારો ભારત દેશ. નીચે આપણે આપ્યું છે શસ્ત્ર ધારકમ શાસ્ત્ર, શસ્ત્રને ધારણ કરનારો અને શાસ્ત્રને પણ ધારણ કરનારો. શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારત, શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનારો એવો મારો ભારત દેશ. શા માટે અહીંયા કવિ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેને ધારણ કરવાની વાત કરે છે?
તો કે શસ્ત્ર જે એક શક્તિનો પર્યાય છે. આપણે જાણીએ છીએ કે અન્ય દેશોની સામે જો રહેવું હશે તો એક શસ્ત્ર ચલાવવા માટે આપણે એટલા માટે શસ્ત્રને તો ધારણ કરવું જ પડશે. અને એટલા માટે અહીંયા કવિ સાથે સાથે એ પણ કહે છે કે માત્ર શસ્ત્રને ધારણ કર્યું નહીં, મારો દેશ તો કેવો હોવો જોઈએ કે શાસ્ત્રને પણ ધારણ કરવું, કે જે શાસ્ત્રને પણ એક હાથમાં રાખેલું હોય, શાસ્ત્રને જે પણ પૂછતો, શાસ્ત્રને પણ જે પૂછતો હોય અને શસ્ત્રને પણ પૂછે. મારા દેશનો એક નાગરિક શસ્ત્ર અને શાસ્ત્ર બંનેને એક સાથે રાખીને ચાલતો, એટલે કે ધર્મ અને શસ્ત્ર બંને એના હાથમાં હોય. એનાથી સમૃદ્ધ જો મારો ભારત દેશ હોય તો મારા દેશને અન્ય કોઈ દેશ ધરાવી શકે એવી ક્ષમતા નથી. અને એટલા માટે શબ્દ કીધો શસ્ત્ર ધારક શાસ્ત્ર ધારક, શસ્ત્ર શાસ્ત્ર ધારક ભગવતી ભારત. શસ્ત્રને ધારણ કરનાર, શાસ્ત્રને ધારણ કરનાર, શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનાર એવો મારો ભારત દેશ. પછી શબ્દ કીધો રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. રીતિ અને નીતિ શબ્દ દેવા કે મારો ભારત દેશ સંસ્કારવાળી જીવનશૈલી વાળો અને સંસ્કારી નીતિ નિયમો વાળો. રીતિથી સંસ્કૃત અને નીતિથી સંસ્કૃત. નીતિ એટલે કે આપણો આચરણ ની વાત કરવામાં આવી છે અને રીતિ એટલે આપણા સંસ્કાર. કારણ ભારતની અંદરનો એક નાગરિક જ્યાં ધર્મની સાથે સાથે જીવનની રીતભાત અને જો નીતિ નિયમોથી સંસ્કૃત હશે તો ભારતના નાગરિક છે એ અન્ય દેશમાં પણ પાછો નહીં. અને એટલા માટે સમગ્ર ભારત દેશને કવિ રીતિ અને નીતિના સંસ્કારોથી ભરપૂર હોય એવું ઈચ્છે છે. એટલા માટે મેં કીધું રીતિ સંસ્કૃત નીતિ સંસ્કૃત. રીતિથી સંસ્કારી થયેલો એટલે સંસ્કારી જીવનશૈલી વાળો અને નીતિ નિયમો નીતિ સંસ્કૃત નીતિ નિયમોના થી સંસ્કાર આવ્યો, નીતિ નિયમોને ધારણ કરનારો એવો મારો ભારત દેશ થવો જેથી મારા દેશની અંદર નીતિ હોય, નિયમ હોય, સંસ્કાર હોય, સંસ્કારી આધુનિક શૈલી હોય, શસ્ત્ર અને શાસ્ત્ર બંને રાખીને સાથે ચલાતો હોય, ધર્મ અને કર્મની અંદર નિષ્ઠાવાળો મારો દેશ હોય તો આનાથી સમૃદ્ધ પુણ્ય દેશ ક્યારેય કોઈ હોઈ શકે નહીં. એટલા માટે શબ્દ વાપર્યો કે નીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ. કર્મને પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે પણ નિષ્ઠાવાળો. કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ. કર્મ અને ધર્મ બંનેમાં નિષ્ઠા રાખનારો એવો મારો ભારત દેશ. અહીંયા સાથે સાથે કવિએ એ પણ સમજાવ્યું છે કે ભારતના લોકોની અંદર સંસ્કારો તો છે જ પણ એના કર્મ એનું કાર્ય અહીંયા તો કાર્યની પૂજા કરવામાં આવે છે. એટલા માટે ગીતામાં પણ શ્લોક છે કર્મની વાધિકા વિષયમાં બોલીશું કદાચ. કર્મ કરે છે ફળની ઈચ્છા. એટલે કે મારો ભારત દેશ કેવો હોવો જોઈએ તો કે કર્મની અંદર નિષ્ઠા રાખવા. જો કર્મમાં નિષ્ઠા હશે તો ધર્મમાં આપોઆપ નિષ્ઠા હશે. કારણ કે માણસનું કાર્ય એ જ માણસનો ધર્મ છે. જો કાર્યમાં પ્રમાણિકતા રાખીને કામ કરવામાં આવે તો ત્યાં બીજો કોઈ ધર્મ શોધવા જવાની જરૂર નથી પડતી. અને એટલા માટે કવિ કહે છે કે કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારત. ધર્મ અને કર્મની અંદર નિષ્ઠાવાળો એવો મારો ભારત દેશ. પછી શબ્દ વાપર્યો છે, પછી પંક્તિ આપણે જોઈએ ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારત.
ભક્તિની સાધના કરનારો અને મુક્તિની પણ સાધના. ભારત દેશની અંદર ભક્તોની આપણે જે સન્માનિત કરીએ છીએ, જેનું સન્માન આપણે જાળવીએ છીએ, તો માત્ર ભક્તોની જ સાધના નથી કરતા, એની ભક્તિની પણ સાધના કરીએ છીએ. અને એટલા માટે કહે છે કે મારા ભારત દેશની અંદર થઈ જનારા સંતો અને ભક્તો જેની એ સાધના થતી હોય, જેની પૂજા થતી હોય, જેને સર્વસ્વ માનવામાં આવે છે, જેના માટે ધર્મ અને ભક્તિ એ જે સર્વસ્વ છે, એવો મારા ભારત દેશનો નાગરિક હોય, જેના માટે મુક્તિ એટલે કે મોક્ષનું પણ સાધના બની શકતું છે. એવો મારો ભારત દેશ થાવ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારતમ, ભક્તિ અને મુક્તિની સાધના કરનાર એવો મારો ભારત દેશ થાવ. અહીંયા કવિએ ભારત કેવું હોવું જોઈએ, અથવા તો કેવો ભારતની કવિ ઈચ્છા રાખે છે, એના વિશે વાત કરી છે. અહીંયા કવિ જણાવે છે કે મારો ભારત દેશની અંદર એક પણ સંસ્કારની ખામી ન હોય, કારણ મારો ભારત દેશ સંપૂર્ણ છે. અને સંપૂર્ણ છે માટે જ એનામાં દરેક પ્રકારની વિવિધતા છે, વિવિધતાની એકતાવાળો મારો દેશ છે. જેમ બધા ધર્મને એને પોતાની અંદર સમાવી દીધા છે, તો અમુક નીતિ નિયમો પણ જો હોય તો મારા ભારત દેશને જેવો અન્ય દેશ બની જ ન શકે. અને એટલા માટે ત્યાં કહેવામાં આવ્યું કે શક્તિથી ભરપૂર, યુક્તિથી ભરપૂર એવો મારો ભારત દેશ, શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનારો એવો મારો ભારત દેશ, રીતિ અને નીતિથી સંસ્કારિત થયેલો એવો મારો ભારત દેશ, કર્મ અને ધર્મને માન નિષ્ઠા રાખનારો એવો મારો ભારત દેશ, અને ભક્તિ અને મુક્તિની સાધના કરનારો એવો મારો ભારત દેશ હોય, બસ હું એ જ પ્રાર્થના કરું છું. એવું અહીંયા કવિ આપણને સમજાવે છે. ફરીથી માતૃભાષાંતર બોલું છું. ભારત ભવતુ ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારત ભારત મારો ભારત દેશ થાવ, શક્તિ સમૃદ્ધ, યુક્તિ સમૃદ્ધ, શક્તિ અને યુક્તિથી સમૃદ્ધ, શક્તિથી સમૃદ્ધ, યુક્તિથી સમૃદ્ધ, શક્તિ યુક્તિ સમૃદ્ધ ભવતુ ભારતમ, શક્તિ અને યુક્તિથી સમૃદ્ધ એવો મારો ભારત દેશ થાવ. શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ, શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ, શસ્ત્રને ધારણ કરનારો, શાસ્ત્રને ધારણ કરનારો, શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનારો એવો મારો ભારત દેશ થાવ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, સંસ્કારી જીવનશૈલીવાળું અને સંસ્કારી નીતિવાળું એવો જીવનશૈલી અને નીતિથી સંસ્કારિત થયેલો એવો મારો ભારત દેશ થાવ. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ, કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ, કર્મમાં નિષ્ઠાવાળો, ધર્મમાં નિષ્ઠાવાળો, કર્મ અને ધર્મમાં નિષ્ઠાવાળો એવો મારો ભારત દેશ થાવ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભક્તિમાં સાધના, ભક્તિની સાધના કરનારો, મુક્તિની સાધના કરનારો, ભક્તિ અને મુક્તિની સાધના કરનારો એવો મારો ભારત દેશ. અહીંયા આપણે આપણું ભાષાંતર પૂર્ણ કરીએ. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ. તો સ્વાધ્યાયની અંદર પહેલો જ આપણો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ સ્વરે ઉચ્ચારણ કરવાને બદલે આપણે શુદ્ધ અક્ષરે લખવાનું છે, એટલે કે અનુલેખન કરવાનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચેના ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યા આપણે કાવ્યના આધારે મૂકવાનું છે. કર્મનિષ્ઠિકમ તો ધર્મનિષ્ઠિકમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, આપણી જે કાવ્ય પંક્તિ છે એમાંથી શબ્દ મૂકવાનું છે. શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. એ જ રીતે
ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલી કાવ્ય પંક્તિઓને સુવાચ્ય અક્ષર એટલે કે સારા અક્ષરે આપણે લખવાનું પણ છે અને એનું ભાષાંતર પણ કરવાનું છે. નીચે આપેલા શબ્દો જે કાવ્યમાંથી શોધી લખતા નથી દાખલા તરીકે શક્તિ તો યુક્તિ કર્મનિષ્ઠ તો ધર્મનિષ્ઠ આવા શબ્દો જે સરખા શબ્દ આપણે પાઠ્યપુસ્તકની કાવ્યપંક્તિમાં આપેલા છે એ જોઈને લખવાના છે. તો આ રીતે આપણે આપણું સ્વાધ્યાય લખવાનું છે. હવે પાઠની અંદર આપણે સૌથી પહેલા શું લખશું તો કે પાઠની અંદર સૌથી પહેલા શબ્દો લખશું, પછી કાવ્યની એક એક પંક્તિ એની નીચે એનું ભાષાંતર એ લખ્યા પછી આપણે સ્વાધ્યાય શરૂ કરશું અને સ્વાધ્યાયની અંદર પણ 1 થી લઈને 4 પ્રશ્નો જે મેં પ્રમાણે સમજાવે એ પ્રમાણે આપણે લખવાનું રહેશે. ચાલો અહીંયા આજે આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ. આવતીકાલે ફરી પાછા મળીશું.